ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. નાનપણથી આપણે એને માતા પિતા તરીકે આપણી ભારતીય સંસ્કૃતિએ સ્વીકારેલા છે, આપણે બધાએ સ્વીકારેલા છે. અમારા ને તમારા આલોકના મા બાપ જુદા છે, પરંતુ આપણે અમારા ને તમારા બધાના પરલોકના મા બાપ તો એક જ છે, ભગવાન છે. અને ત્યાં સુધી આપણે પહોંચવું છે. સાચા માવતર આ છે, પરંતુ એક આલોકની રીત પણ આપણે થોડી શીખવી જરૂરી છે. એટલે આ વાત હું કરી રહ્યો છું મુક્તો, કે જેમાં આપણે નાપાસ થઈ જતા હોઈએ છીએ. મુક્તો બહુ ખાસ મહત્વનું, આપણું જીવન થોડું ટ્રાન્સપરન્ટ રાખજો, પારદર્શક રાખજો. આપણે એમ જાણતા છોકરાઓને કંઈ ખબર નથી પડતી, મુક્તો એ બહુ તદ્દન આપણી ખોટી માનીનતા છે. આજના બાળકોને, એમાં આ કોમ્પ્યુટર યુગના બાળકો તમે જો એટલા ચાલાક ને ચબરાક હોય, એમનામાં ઇન્ટેલેક્ચ્યુઅલિટી, આઈક્યુ પાવર જબરજસ્ત હોય છો. તમે શું સમજતા હતા એથી 100 ગણું એ સમજતા હોય આજના છોકરા. બોલો, અમેરિકાનો એક પ્રસંગ કહું, તમને ખ્યાલ આવશે. અમેરિકામાં જર્સી સિટી આપણું મંદિર છે, ત્યાં એક દિવસ સવારમાં સભા થાય, બધા આવે. એક હરિભક્ત આવતા એક દિવસ મને કે સ્વામી નવું મકાન લીધું છે ને આપ અહીં આવ્યા છો, તો સ્વામી મહાપૂજા રાખવી છે, તો આપ મને તારીખ આપો, તે તારીખે આપણે ગોઠવી દઈએ. પણ કે જો સ્વામી શનિ રવિમાં રાખો ને, સેટરડે સન્ડે, તો છોકરાઓ ઘેર હોય. ને કે તમારા દીકરા અહીં રહે છે? કે સ્વામી 3 છે ડાઘા જેવા. કે આ એમના શબ્દો બોલો છો, 3 છે ડાઘા જેવા. કે મેં કે ડાઘા જેવા એટલે? કે સ્વામી મોટા મોટા છે, એક 30 વર્ષનો છે, એક 25 વર્ષનો છે, એક 20 વર્ષનો છે. મેં કે મેં તો કોઈ જોયા જ નહીં. મને કે સ્વામી મા બેટા એ કંઈ નથી આવતા. કે એટલે સ્વામી તમને લઈ જવા છે, કે તમે કંઈક કહો ને આવે તો. સ્વામી હું તો કઈ થાક્યો. કંઈ વાંધો નહીં, શનિવારનો દિવસ આપ્યો તારીખ. મને કે સ્વામી 10 વાગે ઉઠે શનિવારે, એટલે તમે 11 વાગ્યા પછી આવજો. કે કંઈ વાંધો નહીં, આપણે 11. મેં કે તમે ગાડી લઈને આવજો લેવા, આપણે જઈશું. એટલે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો. અમે ઘેર ગયા, મહાપૂજા રાખેલી, એટલે બધું ગોઠવી રાખેલું, બધું પૂજન માટે બધું. 3 છોકરાઓ હાજર. મેં તો પહેલી વખત જોયા. છોકરાઓ બહુ સંસ્કારી, રીતસર. બોલો, 3 છોકરા બહુ રિસ્પેક્ટથી સંતોને રિસીવ કર્યા. નહીંતર ત્યાં સંસ્કારી આવા છોકરાઓ મળવા મુશ્કેલ હોય. ત્યાંના કલ્ચરમાં પાછા ત્યાં બોર્ન એન્ડ બોટ થયેલા હોય, જ્યાં જન્મ્યા ત્યાં હોય, મોટા ત્યાં થયા હોય, એટલે બહુ અઘરું હોય. 3 છોકરા દંડવત કર્યા, દર્શન કર્યા, પગે લાગ્યા, બિચારા બેઠા. બહુ સોબર છોકરા, ડાયા છોકરા. મહાપૂજા પતિ એટલે મેં ધીમે રહીને કહ્યું કે ભાઈઓ, જો મંદિર નજીક છે, આપણે દર અઠવાડિયે વીકેન્ડમાં છે, શનિ રવિમાં આવવું જોઈએ, દર્શને આવવું જોઈએ, રવિવાર સભા થાય છે એમાં આવવું જોઈએ. થોડીક 2-5 મિનિટ વાત કરી, એટલે એમાં જે વચેટ છોકરો હતો ને, 25-27 વર્ષનો, એ છોકરો ઊભો થઈ ગયો. ઊભો થઈને આ રીતે આમ બેઠેલા બધા 8-10 મહેમાનોને કીધેલું આવેલા, અમારી જોડે સંતો બેઠા. પેલો છોકરો પાછળ જઈને મને આમ કરે, આમ સ્વામી અંદર આવો ને, કે આમ બોલાવે. એટલે હું જોડેવાળા સંતને કથાનું સોંપીનું તો ગયો, કે તને કંઈક કેવું લાગે છે? એટલે કંઈ નહીં ગયો, કે તારે કંઈક કામ છે? તો કે આ સ્વામી અંદર આવો ને. એટલે હું તો અંદરના રૂમમાં લઈ ગયો. એ શું કહે સાંભળજો. રૂમ બંધ કરીને છોકરો શું કહે, સ્વામી અમે નાના હતા ને ત્યારે મંદિર આવતા હતા, પપ્પાની જોડે આંગળી ચાલીને આવતા હતા. સ્વામી ઇન્ડિયા હતા ત્યારે અમે જન્મ્યા ઇન્ડિયામાં, પણ પછી 5-7 વર્ષના 8 વર્ષના હતા અને આવી ગયો છું. તો હું કઈ વખતે 6-7 વર્ષનો હતો. હજુ મને યાદ આવે છે કે હું દાદા જોડે, પપ્પા જોડે, મમ્મી જોડે ક્યારેક અમે આંગળી ચાલીને મંદિર જતા. સ્વામી અહીં આવ્યા પછી કેટલી વખત અમે મંદિર ગયા છીએ, પણ સ્વામી અમે સમજ ના થયા ને પછી મંદિર આવવાનું મન થતું નથી. મંદિર આવવાનું મન થતું નથી. કેમ પહેલાં તમે કેવું મંદિરમાં જોયું? તો કે સ્વામી મંદિરમાં નહીં, મારો બાપો, પછી એણે જે શરૂઆત કરી, કેવા શબ્દોમાં એણે ઉભરો કાઢ્યો બિચારે. મને કે સ્વામી મારો બાપો રોજ મંદિર આવે છે, રોજ સાધુ આગળ બેહે છે, સ્વામી રોજ 3-3 કલાક બેહે છે, પણ એમનું જીવન સ્વામી, મારા બાપાનું જીવન સ્વામી એટલું સ્વામી મંદિરમાં જુદા છે ને મારા અને ઘરમાં જુદા છે. સ્વામી હાવ ભ્રષ્ટ માણસ છે. કે પેલો બિચારો ઉભરો કાઢે, ભ્રષ્ટ માણસ છે, કે ભંગાર માણસ છે. મેં કીધું આવું ન બોલાય ભાઈ, પપ્પા છે આપણે, આવું ન બોલાય.
મને કે સ્વામી હું સમજુ છું કે પપ્પા છે, પણ સ્વામી હું તમને એક જ નાનકડો એક્ઝામ્પલ આપું. સ્વામી ગઈકાલે, આજે તમે અહીં પધારવાના છો, સ્વામી ગઈકાલે રાત્રે અમે બધા બેઠા હતા, વાત કરતા હતા કે સ્વામી આવવાના છે, સવારે આપણે તૈયારી કરશું. એ જ વખતે કે સ્વામી મારા મમ્મીએ એટલું કહ્યું કે આપણે બાજુમાં અમારા કાકા રહે છે, અંકલ, અમારો 3 હાઉસ છોડીને કે ચોથું ત્યાં હાઉસ કે વિદેશમાં હાઉસ કે આપણે બંગલો કહીએ, અહીંયા 4થું હાઉસ કે મારા અંકલનું. સ્વામી અમારે મારા અંકલ આજે આવ્યા છે કે સામે બેઠા છે તમારી સામે જ. સ્વામી આવી રીતે આવવા જવાના વ્યવહાર છે, પણ લગ્ન પ્રસંગમાં અમારે આવવા જવાના વ્યવહાર નથી. અમારા 2 ભાઈ પપ્પાને એમની વચ્ચે લગ્ન પ્રસંગોમાં આવવાના વ્યવહાર નથી. સ્વામી મારા અંકલની, મારા કાકાની દીકરીના ગઈકાલે સંબંધ થયા. મારા પપ્પાને મમ્મીએ કીધું કે આજે ફલાણા બેન ઘેર દીકરીને આજે સંબંધ કર્યા, અને મારા પપ્પાએ સાંભળીને તરત જ ફોન જોડ્યો સામેવાળાને. આ તો ઓળખીએ છીએ આપણે. સામેવાળાને ફોન જોડીને કહ્યું, અમે બેઠા હતા ને, તમે અમારા ભાઈના ઘેર સંબંધ કર્યા? તો કે હા, આ દીકરી જોડે. અને સ્વામી એક જ શબ્દ બોલ્યા, કરો છો પણ ધ્યાન રાખજો, કરો છો પણ ધ્યાન રાખજો, પસ્તાતા નહીં. આટલું બોલીને ફોન મૂકી દીધો. સ્વામી અત્યારમાં જ, અત્યારના પોરમાં સામેવાળાનો ફોન આવી ગયો કે અમારે સંબંધ કરવા નથી. સ્વામી મારા બાપનો આ સ્વભાવ. સ્વામી સત્સંગમાં આવીને જોડવાની વાત હોય કે તોડવાની વાત હોય, સ્વામી મારા બાપા આ શીખે છે અંદર. અમને અવગુણ એ આવે છે કે સત્સંગમાં જઈને જો પણ મારા બાપાના વર્તનમાં કોઈ પરિવર્તન ન હોય અને કોઈ સુધારો ન હોય, અને આવું સ્વામી અમે સત્સંગમાં નથી આવતા તોય અમે આવું ના કરીએ. આટલી હલકટ વાત અને બિલકુલ ખોટી વાત. સ્વામી મારા કાકાની દીકરી અમારા કરતાં વધુ સંસ્કારી છે, અને એના માટે આ શબ્દ બોલી ગયા. સ્વામી અમારે રાતના 2 વાગ્યા ઝઘડો ચાલ્યો ઘરમાં. અમે ઝઘડ્યા કે પપ્પા તમે શું બોલ્યા, આનું પરિણામ શું આવશે? સ્વામી મારા બાપનું વર્તન બહુ ખરાબ છે, ભલે મંદિરમાં આવે છે, અને એટલે અમે નથી આવતા. હું તો આપ સૌને વિનંતી કરું છું, પહેલું જ કહ્યું સત્સંગમાં આવીને કંઈક લેજો બાપા. આપણા સ્વભાવ સુધારજો, આપણે સુધરજો, આપણામાં પરિવર્તન લાવજો. નહીં તો સત્સંગ વગોવાય, ભગવાન વગોવાય, સંતો વગોવાય, અને આપણી પાછળની પેઢી કાં તો આ બધું શીખશે આપણા જેવું, અને કાં તો તમને હેટ કરશે, તમને તિરસ્કાર કરશે. એ સમજુ હશે તો તિરસ્કાર કરશે. આપણું જીવન પારદર્શક રાખો, બોલવાનું કંઈક, કરવાનું કંઈક. મંદિરમાં જુદા, ઘરે જુદા નહીં ચાલે. એ સાચા માવતરનું લક્ષણ નથી. આટલી 4-5 વાતો મારે તમને આલોકના માવતર તરીકે ભલામણ કરવી છે. કંઈક આમાંથી શીખજો પ્લીઝ, પ્લીઝ. હવે આપણા સૌના માવતર ભગવાન છે. એક આલોકના માવતર તરીકે તમારા બાળકોને ભગવાન દેખાડજો, ભગવાન સુધી પહોંચાડજો. મંદિર લઈ જજો, સત્સંગમાં લઈ જજો, સભામાં લઈ જજો, ઘેર સભા કરજો. રોજ અઠવાડિયામાં 1-2 વખત એક ઘર સભા કરજો. તો આ ભગવાનની ઓળખાણ રહેશે, સંતોની ઓળખાણ રહેશે કે જે આપણા સૌના માવતર છે. અમારા અને તમારા, આપણા સૌના સાચા માવતર ભગવાન છે, અને એની ઓળખાણ વગર નહીં ચાલે. ભગવાનનો જેણે આશરો કર્યો હશે, સ્વામિનારાયણ ભગવાન જુનાગઢની અંદર પંચાળાના ઝીણાભાઈ બહુ મોટા મુક્ત હતા, અને ઝીણાભાઈને તેડવા માટે, અંતકાળ સમયે તેડવા માટે જાય છે. ત્યારે ઝીણાભાઈને પૂછે છે સ્વામિનારાયણ ભગવાન, કારણ કે એમની 48 વર્ષની ઉંમર હતી એ વખતે, અને એમના મોટી ઉંમરે દીકરાનો જન્મ થયેલો. દીકરો 7-8 વર્ષનો હતો, જેનું નામ હતું હઠીસિંહ. એને બધા હઠીથી બોલાવતા. મહારાજે દીકરો નાનો હતો એટલે પૂછ્યું, ઝીણાભાઈ તમારે તમારા હઠીની કંઈ ભલામણ કરવી છે? હઠીની કંઈ ભલામણ કરવી છે? ત્યારે ઝીણાભાઈ શું જવાબ આપ્યો? મહારાજ, હઠી જો તમારો રહેશે
તો મારે ભલામણ કરવાની કોઈ જરૂર નથી. અને હઠી જો તમારો નહીં રહે તો હું ગમે એટલી ભલામણ કરીશ તો એ મારી ભલામણ કામમાં આવવાની નથી. માટે મહારાજ એ તમારો થઈને રહે એટલી જ હું પ્રાર્થના કરું છું ને એને રાખજો તમારો કરી. હઠીને એ બાજુ હું બેલો એને કહું છું, બેટા તું ભગવાનનો મહારાજનો થઈને રહેજે તો તારી બધી ચિંતા મહારાજ કરશે. તો આપ સૌને પણ વિનંતી કરું છું, આપણે ભગવાનના બાળકો છીએ. ભલે અમે સંતો છીએ, અમે બાળકો છીએ. તમે ભગવાનના આપણે બાળકો છો. પહેલાં આપણે બધા મહારાજના બાળકો છીએ. એમનો દ્રઢ આશરો કરીને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તો એમનો દ્રઢ આશરો કરીને એમને આપણે એમના થઈને રહેશું તો આપણી સર્વે પ્રકારની ચિંતા મહારાજ કરશે. બીજું, મુક્તો માવતર શબ્દ વાપર્યો છે ત્યારે સત્સંગમાં આપણા સૌના માવતર હમણાં જ કહ્યું, આપણા બાપ ભગવાન છે અને સંતો આપણી માં છે, સત્પુરુષ આપણી માં છે. જેમ જોજો તમે બાળકને કંઈક બાપ હોય ને થોડા કડક હોય, કંઈક લેસન ના કરી ગયો હોય કે કંઈક સ્કૂલનું રિઝલ્ટ બરાબર ના આવ્યું હોય તો છોકરો પહેલાં કોને બતાવે ખબર છે? એના પપ્પાને ના બતાવે. કોને બતાવે? એની મમ્મીને કે એની માને બતાવે. માનું આગળ આડ લઈ, આડ એટલે સમજાય, એને ઢાલ કરી અને એની મમ્મી દ્વારા જાય અને બે શબ્દ પેલા કડક થઈને બોલે અથવા એક ધલધપાટ કરે તો પેલા આડાઈને ઊભા રહે. હવે કંઈ નહીં આવે, છોકરું છે એમ કરીને જોજો. માં હંમેશા ઉપરાણું લે અથવા તો વચ્ચે આવે અથવા તો ઢાલ બની રહે. એમ ભગવાનના સંત છે ને, વહેલા સત્પુરુષ છે ને, એ ભગવાનની અને આપણી વચ્ચેની ઢાલ છે, માં છે, માવતર છે. છોકરાને કંઈક જોતું હોય ને, કંઈક જોઈજો, કંઈક વસ્તુ જોઈતી હોય તો એ એના પપ્પાને ડાયરેક્ટ નહીં કહી શકે. કોને કહેશે? પહેલાં એની માને કહે, નહીં મમ્મી મને આટલું લઈ આપો ને. અને જોજો એની માં ધીમે રહીને સમય કાઢીને તક શોધીને, કારણ કે એને બધી આવડત હોય કે કયા સમયે કહેવાય ને કયા સમયે ના કહેવાય. સમજ્યા? એટલે એ ધીમે રહીને એવા સમયે કહીને આપણું છોકરાનું બાળકનું કામ કરી આપે. સમજ્યા? એમ આપણી પ્રાર્થના ભગવાન સુધી ડાયરેક્ટ પહોંચે એવી આપણી પાત્રતા નથી. તો ત્યાં સત્પુરુષની જરૂર પડશે, સંતોની જરૂર પડશે. પહેલાં એ આપણા માવતર છે, ભગવાન આપણા બાપ છે. અમારા બાપ એ છે હો. જોજો તમે, કાયમ સેવક કહે છે કે બાળકને મોટું કરવામાં ફાળો સૌથી વધુ કોનો હોય છે? એના પપ્પાનો કે એની મમ્મીનો? એની મમ્મીનો. પોતે ભીનામાં સૂવે છે, બાળકને સૂકામાં સુવાડે છે. પોતે ભૂખી રહે એને જમાડે. એના બાપા તો કમાઈને આપીને પતી ગયું, છૂટા. એવું જોઈએ ને પહેલાં. પણ છતાંય એ જ્યારે બાળકને સ્કૂલમાં એડમિશન અપાવવા જાય ત્યારે પેલો ક્લાર્ક એમ પૂછે કે બાબાનું નામ બોલો, તો કોઈ દિવસ એની મમ્મીએ પાછળ પોતાનું નામ બોલી? કોનું નામ બોલશે? એના બાપાનું, એના પપ્પાનું જ બોલે. અને પેલો ક્લાર્કે, ભાઈ મહેનત તો તમે બહુ મોટા અને 5 વર્ષનો કરવા મહેનત તમારી વધુ જ, તમારું નામ લખાવો ને. ત્યારે એની મમ્મી શું કહેશે? પહેલાં મારા નામની પાછળ પણ એમનું જ નામ આવે છે તો એના નામની પાછળ પણ એમનું જ નામ આવે. એમ અમે પણ આમને જ દેખાડીએ છીએ. આમને એટલે સમજાય ને? પહેલાં સંત પણ હંમેશા ભગવાનની તરફ આંગળી કરશે. એ કોઈ દિવસ આમ આંગળી નહીં કરે. આમ એટલે અમારામાં જોડાવ એમ નહીં કે અમે પણ આમાં જોડાવા માટે સર્જાયા છીએ, તમે પણ આમાં જોડાવાનું છે. ભલે સંતો આંગળી ઝાલી નહીં જોડે છે, ભગવાન સુધી પહોંચાડે છે, પરંતુ સંતનો ધર્મ ભગવાનમાં જોડવાનો છે. અમારો ધર્મ પણ ભગવાનમાં જોડાવાનો છે. અમે અમારામાં નથી જોડતા, અને અમારામાં જો જોડીએ તો અમારામાં ફેર છે, અમારી સાધુતામાં ફેર છે. મુક્તો નહીં, સાચા સંતનું લક્ષણ આ છે. ભલે માં છે પરંતુ બાપ એ બાપ છે. આપણા સૌના એ બાપ છે, ભગવાન બાપ છે. આપણે બધાએ ભગવાનમાં જોડાવાનું છે. આપણું લક્ષ્ય, આપણું ડેસ્ટિનેશન, આપણું ધ્યેય બિંદુ મહારાજ છે, ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. મુક્તો હવે એમનો જો દ્રઢ આશરો આપણે કર્યો હશે અને એમને માવતર તરીકે સ્વીકાર્યા હશે તો મુક્તો આલોક અને પરલોકની આપણી સર્વે ચિંતા સ્વામિનારાયણ ભગવાનને તો આશીર્વાદ આપી દીધેલો જ છે.
કે જે અમારો થશે, જેતલપુરનું 5મું વચનામૃત મહારાજ બોલ્યા છે, જે અમારો થશે એની આલોક અને પરલોકની સર્વે ચિંતા કરવાની જવાબદારી અમારી છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, મહારાજ બોલ્યા છે. જેતલપુરનું 5મું વચનામૃત. મારા આશ્રિત લોકમાં અન્ન વસ્ત્રે દુખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. મારો આશ્રિત કદી અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. આ મહારાજના શબ્દો છે હો. શ્રીજી મહારાજે જેતલપુરના 5માં આશીર્વાદ આપેલો છે. એટલું જ નહીં, પણ મહારાજ કહે છે દુકાળ પડશે, દુષ્કાળ પડે અને 7 ઉપરા ઉપરી દુકાળ પડશે તો પણ કે 7 કાળી કેરો આવશે નહીં, ઉગરાનો કોઈ ઉપાય રે, કે છે બાલ કરી કૃપા. 7 દુકાળ પડશે, ઉગર્યાનો કોઈ ઉપાય નહીં હોય તો પણ જાળવીશ મારા જનને કોલ મારો મિથ્યા નહીં જાય રે, કે છે વાલો કરી કૃપા. મારા ભક્તની હું રક્ષા કરીશ તો પણ જાળવીશ કોને? મારા ભક્તને. જે મારો થશે, સ્વાભાવિક છે આ લોકના માવતરને પોતાના દીકરાની ચિંતા હોય, પોતાના બાળકની ચિંતા હોય, પારકાની ન હોય. આપણે ભગવાનના થઈ જઈએ, એમનો દ્રઢ આશરો કરીએ તો આપણી ચિંતા મહારાજ રાખે ને રાખે છે. મુક્તો ભક્ત ચિંતામણીમાં મહારાજે લખી નાખ્યું છે. 76મું પ્રકરણ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી દ્વારા લખાયો છે. સુખ દુઃખ આવે સર્વે ભેડું, હરે સુખ દુઃખ આવે સર્વે ભેડું, એમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. કરીશ જતન અતિ. અતિશય મારા ભક્તને હું જાળવીશ, એનું જતન કરીશ, કારણ કે આપણા માવતર છે ભાઈ. જે એમનો થયો ને એની ચિંતા ભગવાન કર્યો અને કરી છે. આપણે નાના હતા ને ત્યારે કવિતા આવતી ભણવામાં, હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે. ખબર છે નાની કવિતા એક આપણે આવતી. એમણે તો કવિતામાં તો એવું કહ્યું છે કે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. કોઈની લાજ ન જાય. જે ભગવાનનો થઈને ભગવાનને ભજે ને એની લાજ ના જાય. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ તો શું લખી નાખ્યું પહેલા કે પ્રેમાનંદનો સ્વામી આનંદકારી, પ્રેમાનંદનો સ્વામી આનંદકારી. ઓળખો છો તમે બધા? પ્રેમાનંદના સ્વામીને ઓળખો છો પહેલા? આર્યા મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે પ્રેમાનંદનો સ્વામી આનંદકારી, પોતાના જનની વાલે, પોતાના જનની વાલે. જો કયો શબ્દ વાપર્યો સાંભળજો, પોતાના. જે પોતાનો થાય એટલે માવતર થઈ ગયા. પોતાના જનની વાલે, પોતાના જનની વાલે, લાજ વધારી રાજ, અક્ષરધામ વાસી વાલો આવ્યા અવની. કયો શબ્દ વાપર્યો? લાજ રાખી એમ નથી કીધું, લાજ વધારી. જે શ્રીજી મહારાજનો થયો અને જેને મહારાજને માવતર કર્યા એમની લાજ સ્વામિનારાયણ ભગવાને વધારી છે. વિશ્વાસ જોઈએ. એ માવતર કરવા પડે ને ભાઈ. અને ભગવાને કામ પોતાના ભક્તોની રક્ષા પળે પળે કરે. જેમ આ લોકોમાં માવતર પોતાના બાળકોની રક્ષા કરે એમ ભગવાન પળે પળે રક્ષા કરે. કરે નહીં, કરે ને કરે જ. વિશ્વાસ જોઈએ, કરે જ. મુક્તો મારે 1-2 પ્રસંગો કહેવા છે. ભગવાન કેવી રક્ષા કરે. 1984માં 1984માં અમે સુરત ગયેલા. પહેલી વખત અમે સુરત ગયેલા. એ વખતે હું સાધુ થયા પછી પહેલી વખત સુરત 1984માં ગયો. અને 84માં એક ત્યાં સુરતમાં આપણું મંદિર નહોતું, પરંતુ સુરતની અંદર એક વાયા એક હરિભક્તની ઓળખાણ થયેલી. વાયાથી અમદાવાદથી સરનામું મળેલું કે અમારા સંબંધી છે ને એમના ત્યાં તમે ઉતારવાની વ્યવસ્થા કરી આપશે.
એટલે ત્યાં સુરતની અંદર એક બટુકભાઈ પડિયાદી કરીને હીરાનો વેપાર કરે. સુરતમાં પહેલેથી હીરાનો ધંધો બહુ. એમના ત્યાં અમારો ઉતારો હતો. રાત્રે અમે મોડે સુધી, લગભગ રાતના 2:30 વાગ્યા સુધી બેઠેલા, સત્સંગ કરેલો. પછી એમણે મને રાત્રે એક વાત કરી કે સ્વામી, મારા જીવનમાં એક પ્રસંગ બન્યો છે, મારે કહેવો છે. 1972માં, એમની વાતને હું ટૂંકમાં કહું છું, 1972માં સ્વામી હું 70ની સાલમાં કે સુરત આવ્યો. થોડુંક ભાડાના ઘરમાં રહેતો, 2 પાંદડે થયો થોડો. 72ની સાલની વાત. સ્વામી હું હીરાનો ધંધો શીખ્યો, ટ્રેડિંગનો, લે વેચ કરવાનો ધંધો શીખ્યો. સ્વામી એક દિવસ હું બજારમાં જાઉં અને મને એક સોદામાં 20,000 રૂપિયા મળ્યા. કેટલા? 20,000. એ જમાનામાં 72ની સાલના 20,000, 28 ને 18, 46 વર્ષ થયા અત્યારે આ વાતને. એ વખતના 20,000 એટલે મને લાગે અત્યારના 20 લાખ કહેવાય કે નહીં? વધુ કહેવાય, વધુ કહેવાય ભાઈ. એ 20,000 મને તે દિવસે એક જ સોદામાં મળી ગયા. હું તો રાજીનો રેડ થઈ ગયો. મેં તો જિંદગીમાં 20,000 ભાળેલા નહીં, બોલેલો નહીં. હું 20,000 મળી ગયા. સાંઈ રોજ મારે મંદિર જવાનું નિયમ. ત્યાં સુરતમાં રામપરા વિસ્તારમાં જૂનું મંદિર છે, રામપરા વિસ્તાર. તો રામપરાના મંદિર મારે રોજ જવાનું નિયમ. હું સાંજે સંધ્યા આરતીમાં જાઉં. આજે થોડો વહેલો ગયો. અહીંયામાં આનંદ હતો. બેગ હતી, 2 એટેચી હતી ને એમાં 20,000 રૂપિયા હતા. હું સભા ચાલતી હતી સંતોની, સભામાં બેઠો. સભામાં તે દિવસે વાત આવી કે ભગવાન જે કંઈ ભક્તને આવક આપે એમાંથી 5મો કે 5% કે 10%, એટલે કે 10અંશ 20અંશ ભગવાનનો ભાગ કાઢવો જોઈએ, તો ભગવાન રક્ષા કરે. આ મારા સાંભળવામાં આવ્યું. મને એમ થયું કે અચાનક 20,000 મળી ગયા છે અને ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. એટલે મેં 2,000 રૂપિયા એમાંથી 10% લેખે 2,000ની પહોંચ પડાઈ નાખી. 18,000 રૂપિયા લઈને ઘેર ગયો. ઘેર ગયો મારા પપ્પાનો ગામડેથી ટપાલ આવેલી. મારા બાપુજી કહેતા. પહેલાંના જમાનામાં પપ્પાને એવું બધું નહોતું. મારા બાપુજીની ગામડે ટપાલ આવેલી ભડિયાદથી. ટપાલમાં મેં ઘેર જઈને વાંચીને એમાં લખેલું કે દીકરા, આ વખતે વરસ મોડું છે, ખેતર વરસાદ ઓછો પડ્યો છે અને આપણા કૂવામાં પાણી છે પણ મોટર નથી, તો એક મોટર લાવવી છે. તો તારે જો પૈસાની સગવડ થાય તો જરા કરજે ને બેટા. એવું લખીને મારા બાપુજીએ કાગળ લખેલો. એ જમાનામાં ગામડામાં લાઇટો નથી, એટલે પેલા કિલોસ્કર મશીન આવતા. ગામડામાં ખેડૂતો કોઈ ડીઝલિયા મશીન આવતા, રાજકોટિયા મશીન કહેવાતા, ડીઝલિયા મશીન આવતા. પેલા હેન્ડલવાળા જોયેલા તમે? આ ઓઇલવાળા કોઈ જોયેલા જ? કોઈ ઘણા ચલવ્યા છે. જરા આંગળી ઊંચી કરો જોઈ. હા, ઘણા જોયા છે. તે એક ડીઝલિયું મશીન આવતું. તે હું બાપાને જઈને લાઈને 18,000 આવ્યા છે, મારે આપી આવવું જોઈએ. એટલે હું ઘેર કે બીજે દિવસે શનિવાર હતો, તો હું લઈને નીકળ્યો. શનિ રવિ 2 દાડા રહેતો આવું ઘેર. ધંધુકા ભડિયાદ જઈને આપી આવું પૈસા. હું લઈને શનિવાર નીકળ્યો. સ્વામી રાત્રે ધંધુકાર 8 વાગે કાયમ હું જતો, તો ધંધુકાના સ્ટેશને રેલવે ટ્રેનમાં ઉતરું. 8 વાગે ટ્રેન ઉતારે, 9 વાગે સામે બસ સ્ટેન્ડમાંથી ભડિયાદની બસ 9 વાગે ઉપડે રાત્રે. સાહેબ પેલું કનેક્શન થઈ જાય. એ દિવસે ટ્રેન મોડી પડી. હું 9:09 પહોંચ્યો. બસ સ્ટેન્ડ ગયો ને પૂછ્યું હતા કે બસ તો ઉપડી ગઈ ભડિયાદની. હવે રાત્રે બીજી કોઈ બસ નહીં, સવારમાં મળે. મારે કોઈ ઓળખાણ નહીં. હું તો બહાર જ રહેલો નાનપણથી. એટલે ત્યાં વિચાર્યું કે રાત ક્યાં રહેવું, મારી જોડે જોખમ છે. ઓલા સ્ટેશન માસ્તર હતા રેલવેના, એ મળ્યા ને એમને જઈને પૂછ્યું કે ભાઈ હવે કોઈ કંઈ વ્યવસ્થા, મારે ભડિયાદ જવું છું, કે કોઈ વ્યવસ્થા ના મળે અત્યારે તો કે ભાઈ સાહેબ મારે રાત્રે સૂઈ રહેવું છે, કંઈ જમવું નથી. કેળાની લારી હતી, મેં 2-4-6 કેળા લઈને જમી લીધું. પણ કે મારી જોડે જોખમ હતું. માસ્તરને પેલા રેલવે માસ્તરને કહ્યું કે સાહેબ મને એક ગોદરાની વ્યવસ્થા કરી આપો, એક પાથરવાનું, શિયાળો છે તો ઓઢવાનું. તો ભાઈ સાહેબ અહીં પ્લેટફોર્મ ઉપર હું હોઈ જાઉં અને આ બેગ છે તમારા ઘરમાં રાખો. એ ત્યાં રહેતા હતા ને, ત્યાં જ સ્ટેશન માસ્તર, ત્યાં જ ઘર હતું, રહેતા હતા સ્ટેશન ઉપર. અને બેગમાં જોખમ છે, રાખજો, સવાર હું લઈ જઈશ. એમણે પૂછ્યું કેટલું જોખમ છે? તો કે ભાઈ સાહેબ 18,000નું જોખમ છે. 18,000 એટલે બહુ મોટી રકમ કહેવાતી. સાહેબને ખબર, સાહેબ એક પાથરવાનું આપ્યું, એક ઓઢવાનું આપ્યું. રાતે 10-10:30 હું તો ઘસઘસાટ ઊંઘી ગયો પેલી બેગ આપીને. થાકેલા હતા આખા દિવસના. હવે સાહેબની દાનત બગડી, આજે સ્ટેશન માસ્તરની દાનત બગડી. પૈસા છે કોઈને ખબર નથી, હું જાણું છું ને આવો આ જાણે છે. અમે 2 જ જાણીએ છીએ. જો આને હું પતાવી દઉં રાતે તો આ પૈસા મારા થઈ જાય. જો પૈસો શું કરાવે છો? સાહેબની દાનત બગડી. સામે
પેલા કુલીના મકાન હતા, ઝૂંપડા હતા. કુલી લોકો એટલે સમજ્યા ને, પેલા મજૂર હોય ને, પેલા રેલવેના મજૂર, પેલા લાલ કપડાં પહેરી નથી કુલી હોતા, તે કુલી લોકો રહે ને. એમાં એક માવજી નામનો કુલી, મારો ખાસ એ સ્ટેશન માસ્તરનો માણસ, એમણે રાતે 11 વાગે જઈને એટલે માવજીને જગાડ્યો. હોઈ ગયો હતો એટલે માવજી બહાર ખાટલો નાખીને ઉતેલો, તેને જગાડ્યો. માવજી એક બાજુ લઈ જઈને કહ્યું, એક કામ કરીશ, બોલતા સવારમાં 2000 રૂપિયા આપી દઈશ. 2000? ઓલિયાને તો 2000 ઘણા લાગે. શું કરવાનું? ઓલ્યો હું તો છે ને એને રાતે પતાવી દેવાનો છે. તારા ઘરમાં કંઈ હથિયાર છે? તો કે મારા ઘરમાં એક માળિયામાં પડી છે, જૂની પેલી દાંતી કે ને ગામડામાં પેલી શું કહે એને, ધારિયું પડ્યું છે, તારે રાતે આને પતાવી દેવાનો છે. સાહેબ ચિંતા ના કરશો, પણ સવારમાં 2000 મળવા જોઈએ, મળી જશે. કોઈને ખબર ના પડવી જોઈએ આપણે બે સિવાય. હવે પેલા સાહેબને કે હોઈ જાઓ તમે નિરાંતે, રાતે પતી. જો રાતે 2 થી 5ના ગાળામાં તારા કામ કરવાનું. 2 વાગે છેલ્લી ટ્રેન અહીંથી નીકળે છે, પછી 5 વાગ્યા સુધી કોઈ ટ્રેન નથી. તારે 2 વાગ્યા પછી આ કામ પતાવી દેવાનું. સવારમાં 5 વાગે તારે આવીને બાયણું કકડાઈને કહી દેવાનું સાહેબ પતી ગયું છે, આટલું બોલજે એટલે હું સમજી જઈશ. હવે પેલા સાહેબ તો હોઈ ગયા, પેલા માવજીને કામ સોંપીને કહે છે ને, માણસને પેટની વાત કોક એક જણને કરે તો શાંતિ થાય. પેલા માવજીએ અંદર હરખનો પાર નહીં, 2000 મળવાના છે એનો હરખ. એણે એની પત્નીને ઉઠાડીને કહ્યું કે જો લિસ્ટ બનાવજે, સવારમાં જેટલા કપડાં લાવવા હોય તારે છોકરા માટે જે કંઈ લાવવું હોય ને બધું લાવી આપીશ. પેલી ભાઈએ પૂછ્યું કે કંઈ સવારમાં લોટરી લાગવાની છે? અરે લાગવાની છે નહીં, લાગી ગઈ છે. શું લાગી ગઈ છે? સવારમાં 2000 રૂપિયા આવવાના છે. કેવી રીતે? તો કે ઓલિયાને મારી નાખવાનો છે રાતે, હું તો છે ને એને. સાહેબ મને 2000 આપવાના છે. મહારાજે જો આ ભગવાન કેવી રક્ષા કરે ભક્તની. મહારાજે પેલા બટુકભાઈમાં પ્રવેશ કર્યો, પેલી બઈમાં પ્રવેશ કર્યો, અને પ્રવેશ કરીને બઈએ વિરોધ કર્યો કે નહીં, એ કોકનો ધણી છે, કોકનો ભાઈ છે, કોકનો દીકરો છે. મારે કોઈને મારીને રૂપિયા નથી જોતા, મારું લુગડા વગર રહીશ, ત્યાં 4 થીગડા મારીને પહેરીશ, પણ મારે કપડાં એવા જોતા નથી. નહીં અડવા દઉં, નહીં તમને નહીં મારવા દઉં. પહેલાંનો ક્રોધ ચડ્યો, ખારું વચન આપી દીધું તેને પેલા સાહેબને મારી નાખવાનું. બઈને 2 લાફા મૂકીને ઘરમાં કાઢી મૂકી. પેલી ઘરમાં બઈ બેઠી રડે. પેલાને ક્રોધ ચડેલો એટલે બહાર ખાટલામાં આડા પડકે થયો કે 2 વાગ્યા સુધી આ હુઈ જાય, પછી હું પેલું ધારિયું કાઢું ને જરા ઘસીને હરખો કરું. પેલી બઈ જાગે બેઠી. પેલો આડો પડકે થયો ને એ ઊંઘી ગયો. કોણ? માવજીને ઊંઘ આવી ગઈ, ઘસઘસાટ ઊંઘી ગયો. પેલી સ્ત્રી ઊભી થઈ. આ બનેલી ઘટના છે 1972માં. સ્ત્રી ઊભી થઈને જોયું, દબાતા પગલે એનો ધણી હોઈ ગયેલો. એણે વિચાર કર્યો કોઈ પણ હિસાબે મારા પુરુષને બચાવવો છે. ધીમે પેલા પુરુષ, પેલા બટુકભાઈ સૂતેલા મોઢે ઓઢીને બાજુમાં જઈને બેસી ગઈ. ભાઈ એણે મોઢેથી ઉગાડ્યું, હાથ જોડીને કે ભાઈ તમે મારા ધર્મના ભાઈ છો, હું તમારી ધર્મની બેન છું. હું તમને નથી ઓળખતી, તમે નથી ઓળખતા મને, પરંતુ હું તમારી ધર્મની બેન તરીકે હું તમને કહેવા આવી છું કે તમે અત્યારે અહીંથી ઉઠી જાઓ. મારો ધણી તમને રાતે મારી નાખવાનો છે. લ્યો ચાવી, પાછળ એક રૂમ છે ખાલી, એ રૂમની તાળું માર્યું, ચાલુ વીગાડીને ચાલો હું રૂમ સુધી મૂકી જાઉં, તમે રૂમમાં જઈને સૂઈ જાઓ. ત્યાં ગોદરું ગાદલું બધું છે, ત્યાં સૂઈ જજો. અંદર સ્ટોપર મારી દેજો, કોઈ ઉઘાડાવે તો ખોલે તો ગમે એટલું ખખડાવે તો ખોલતા નહીં, અને તમે પૈસા સૂઈ જાઓ ત્યાં છે. બટુકબેન પેલી રૂમમાં લઈને સુવાડી દીધા. પેલી બઈને નિરાશ થઈ, ઘાશ. બઈ પણ રાતે ઊંઘી ગઈ ઘરમાં. રાતે 2 વાગે વિસલ વાગી, એ પહેલાં 12:30 વાગેલા. આ બધું 12 વાગે પહેલાં પતી ગયું. રાતે 12:30 વાગે પેલા સાહેબને 6 દીકરીઓ હતી. કેટલી? 6 દીકરી. સ્ટેશન માસ્તરને એમનો 7મો 6 દીકરીઓ ઉપર એકનો દીકરો 15 વર્ષનો છોકરો હતો. અને એ છોકરો એના મિત્રો સાથે રાતના શોમાં ફિલ્મ જોવા ગયેલો, પિક્ચર જોવા ગયેલો. છોકરાઓ આવીને એને 12:30 સ્ટેશન ઉપર મૂકી ગયા. છોકરાને એમ કે આ મારા બાપાએ રાતે ઉઘાડવું ના પડે ને એટલે પથારી તૈયાર રાખી છે. અને પથારીમાં પેલો છોકરો ઓઢીને હોઈ ગયો. ખાડો ખોદે એ જ પડે.
બોલો, પેલો છોકરો હોઈ ગયેલો. પેલો રાતે 2 વાગે માવજી ઉઠીને પેલો ધારીઓ કાઢ્યો ને ઘસ્યું ને રાતના 3 વાગે આવીને ખાટ 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 લોહીની નદી વહેવા માંડી. બાયણું પકડાઈને કહી દીધું, સાહેબ કામ પતી ગયું છે. 5 વાગે બહાર સાહેબે આવીને જોઈ તો લોહી લોહી લોહી. એ ભૂલી ગયા, પેલો છોકરો આજ નથી આવ્યો કે બધું ભૂલી ગયેલા. એની માને ખબર પણ એની માએ ઊંઘમાં ખબર ના રહી. સવારમાં એમણે તો પોલીસને ફોન કર્યો, સાહેબે અમારા સ્ટેશન ઉપર કોઈક અજાણી વ્યક્તિની લાશ પડી છે. પોલીસ 2-3 ગાડીઓ આવી ગઈ. જ્યાં મોઢો ઉગાડ્યો ત્યાં તો પોતાનો દીકરો કટકા થઈ ગયેલા અને સામે બટુકભાઈ હાલ્યા આવે. બોલો, એટલે આ માણસને મારી નાખવા મેં આ કાવતરું કર્યું હતું. જેને મારવાનો હતો એ બચી ગયા. બચી ગયા કે બચાવ્યા? કોણે બચાવ્યા? જેને અને પેલાને પોતાના જ પુત્રને મારી નખાયો. મુક્તો, આ માવતર છે. ભગવાન પોતાના દીકરાઓની, પોતાના ભક્તોની રક્ષા કરે. ક્યારેક સાંભળજો, ક્યારેક તમે માવતર તરીકેની ફરજ બજાવો છો, ક્યારેક છોકરો કદાચ તમારી આજ્ઞામાં ન રહે તો પણ તમે એનો અહિત ઈચ્છો ખરા? વેલા ક્યાંક ટપલી પણ મારે. નાના છોકરાને વાંક આવ્યો હોય ને તો એની માં ટપલી મારે. ટપલી મારે પણ બીજી કોઈ બઈ આવીને મારવા જાય તો આડી આવીને ઊભી રહે કે નહીં? ધોકો લઈને ઊભી રહ્યો, ખબરદાર મારા છોકરાને અડ્યા છો. બસ આ ભગવાન પણ આપણી, સાંભળજો, શ્રીજી મહારાજે વચનામૃત, હું એ કાઢીને બેઠો હતો, પ્રથમનું 34મું વચનામૃત છે. શ્રીજી મહારાજ બોલ્યા છે કે મારા ભક્તને માથે કાળ કર્મને માયાનો હુકમ નથી, એની કોઈ તાકાત નથી. જગત આખું કાળ કર્મને માયાને આધીન છે, નસીબને આધીન છે, પ્રારબ્ધને આધીન છે, ભાગ્યને આધીન છે. શ્રીજી મહારાજ બોલ્યા છે કે મારા ભક્તના માથે કાળ કર્મને માયાનો હુકમ ચાલતો નથી. મારા ભક્તને દુઃખ આપનારો પણ હું છું. એણે કોઈક આજ્ઞા લોપી હોય તો એને અમે દુઃખ આપીએ છીએ, અને આજ્ઞા પાળી હોય તો અમે એને સુખ આપીએ છીએ. કંઈક આજ્ઞાનો લોપ થયો હોય તો એને અમે દુઃખ આપીએ છીએ. એ ભગવાન ટપલી મારે છે, ટપલી મારે. શિક્ષા પણ કરે અને રક્ષા પણ કરે. શિક્ષા પણ કરે અને રક્ષા પણ કરે. એ જ માવતરનું લક્ષણ છે ભાઈ. માવતર શિક્ષાય કરે અને રક્ષાય કરે. આ માવતર પણ આપણી શિક્ષાય કરે અને રક્ષાય કરે. મુક્તો, 2006ની એક નાનકડી વાત કહું છું. 2006માં આપણો એક હરિભક્ત અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં રહે, યુવાન હતો, અને એને લગભગ કોલેજમાં ભણતો, એ બીજા વર્ષમાં SYBAમાં કે એમાં ભણતો. અમદાવાદમાં HK કોમર્સ કોલેજ છે, આશ્રમ રોડ ઉપર. અને ત્યાં એ છોકરો ભણતો. એને આપણે ગુરુજી બાપજીને વાત કરી આવીને એક દિવસ કે બાપજી, મારા મિત્રો સાથે મારે ફરવા જવું છે. અને બાપજી કે ક્યાં જવું છે? લ્યા બાપજી, 8-10 દિવસનો પ્રવાસ છે, અમારા કોલેજમાંથી નીકળે છે અને બધા મને આગ્રહ કરે છે, બાપજી હું જઉં. બાપજી કે ક્યાં જવાનું છે? તો કે ભાઈ સાહેબ, ઊંટી જવાનું છે. ઊંટી આવ્યું ને, ઊંટી કે ઊંટી બેંગ્લોર બાજુ ઊંટી ફરવાનું સ્થાન છે. તે કે ત્યાં બધા જવાના છે, 3 લક્ઝરી બસો છે, અને બધાએ મને બહુ આગ્રહ કરે છે, છોકરાઓ અને સાહેબો અને બધાએ. શું કરું? બાપજી કે તું જમીશ શું 8-10 દાડા? લ્યા તું તો સત્સંગી છું, તું બજારનું હોટલનું ખાય છે? તો કે બાપજી હું હોટલનું લોજનું નથી ખાતો. બાપજી કે તું જમીશ શું? બાપજી ઘેરથી નાસ્તાના ડબ્બા ભરી જઈશ. મારી મમ્મી કહે છે હું તને થેપલા ને પ્યુરીઓ ને વડા ને સુખડી ને મગજના બધું નહીં, કોરી વસ્તુ તને ભરી આપું. 8-10 દાડા ચલવી લેજે, અને દૂધને ત્યાંથી દૂધ ને ફ્રૂટ લઈ લેજે. તે બાપજી 10 દિવસ નીકળી જશે. બાપજી કે મૂરખ, આ છોકરા બધા કોલેજના છોકરા વડના વાંદરા ઉતારે એવા હોય. તારો નાસ્તો રાતે ઉઠીને બધા ઠપકારી જશે ને તું રહીશ લબડતો. વાત સાચી ખોટી પેલા ઓલા છોકરા તો એને દાડામાં 4 વખત હોટલમાં જઈને ખાઈ આવશે ને લોજમાં ખાઈ આવશે, રાતે તારો નાસ્તો ખાઈ જશે. તો તું શું કહીશ પછી? હા બાપજી, એ તો વિચાર જ ના આવ્યો મને હારો. વાત સાચી, બધા છોકરા ખાઈ જાય તું તો લબડું. બાપજી કે તારું કામ નહીં, તું અહીં સાનુવાનો સત્સંગ કરવા સંતો જોડે જતો રહી ગયો. હવે બાપજી આજ્ઞા કરી કે ના જઈશ, પણ બીજે દિવસે કોલેજમાં ગયો અને છોકરા બધા ચોટ્યા. અને સાહેબો ને છોકરાને, એ તું પંતુજી છે ને, તું આરો વેદીઓ છું ને, તું લોભીઓ છું ને, તું આવો છું ને, તેમ છું ને, બધું એને બધું કે. એટલે એ લેવાઈ ગયો. છોકરા કે હું ફી ભરી દઉં તારી, એમ કહીને છોકરાએ ફી ભરી દીધી ને એને લેવાઈ ગયો. પછી બીજી વખત પૂછવા જ ના આવ્યો.
સોમવારે સવારમાં વહેલી બસ ઉપડવાની. તે તો નક્કી કરી નાખ્યું ને, તો રવિવાર નાસ્તો બનાવી નાખ્યો અને કે યાર સવારમાં 6 વાગે બસ ઉપડવાની, સવારે 6 વાગે. તે કોલેજ આગળથી બસો ઉપડવાની, 3 બસો, એમાં 2 નંબરની બસમાં એનો નંબર. એ તો પહોંચી ગયો બસ સ્ટેન્ડ. ત્યાં બસમાં જવા એના મોટો ભાઈ હતો, તેને બાઇક ઉપર બેહાડીને બધું બિસ્તરો લઈને બધું મૂકવા જતો હતો સવારના 5 વાગે. અને અંધારામાં એક ગલીમાંથી બાઇક નીકળતું હતું ફૂલ સ્પીડમાં, અને કૂતરું આગળ ઉતેલું. એટલે એના ભાઈએ અચાનક જોયું ને એકદમ બ્રેક મારીને પડ્યા એવા સીધો આ નીચેનું. ઓલો ભાઈ તો કૂદકો મારીને જતો રહ્યો બાજુમાં, પણ આ છોકરો બાઇક નીચે આવી ગયો. અને પેલું પહેલાં નહીં, પેલું જાવા કે એવું કંઈક આવતું ને, પેલું મોટું ભારે વજનદાર હેવી વ્હીકલ આવે, ટુ વ્હીલર હોય, અને પડ્યો ઉપર ને 2 પગે થઈ ગયા ફ્રેક્ચર. 2 પગે ફ્રેક્ચર. હવે જવાનું હતું ઉટી, અને પહોંચી ગયા વાડીલાલ હોસ્પિટલમાં. ત્યાંથી સીધા એને VS હોસ્પિટલ છે અમદાવાદની મોટી હોસ્પિટલ, ત્યાં લઈ ગયા. સવારમાં ત્યાં ઓપરેશન, એક્સરે લેવડાયા, 4 ફ્રેક્ચર, 2 આ બાજુ ને 2 આ બાજુ, 2 પગે 2 ફ્રેક્ચર. સમજ્યા? બસ ઉપડી ગઈ, ભાઈ હોસ્પિટલમાં ગયા. સવારમાં 12 વાગે ઓપરેશન થયું. સાંજે 4 વાગે એના ભાઈનો ફોન આવ્યો કે સ્વામી બહુ રડે છે ને બાપજીની આજ્ઞા લોપીને હું હેરાન થઉં છું. અરે ડૉક્ટર કે 2 મહિના 3 મહિનાનો ખાટલો છે, તે સ્વામી બહુ યાદ કરે છે ને આપ જો દર્શન દેવા પધારો તો સારું. એટલે અમે તો હરિકૃષ્ણ મહાનંદ લઈને બીજે દાડે સવારે ગયા, અને જોયું તો 2 પગ આમ ઊંચા રાખેલા, અને બોલ્યા લટકણિયા 10-10 કિલોના લટકે પાછળ. બોલ્યા નહીં વજનિયા લટકાવે ને, તે 2 વજનિયા લટકે 2 બાજુ. અને જોઈને દયા આવે આપણને. એટલે આ શું થયું? બિચારો રડી પડ્યો. મન કે સ્વામી મહારાજની મેં બાપજીની આજ્ઞા લોપી એટલે મારે દુઃખ આવ્યું, પણ સ્વામી આટલી આજ્ઞાના લોપમાં આટલું મોટું દુઃખ, આટલી આજ્ઞા લોપી એમાં આટલું મોટું દુઃખ. મેં કીધું ભાઈ આ ટપલી મારી છે. શું ટપ માર્યું છે? આ ટપલી મારી છે. તને મોટું દુઃખ આવવાનું હતું. મહારાજ બોલ્યા છે પ્રથમના 70માં વચનામૃતની અંદર, મારા ભક્તને જે સૂડીનું દુઃખ આવવાનું હોય એ હું કાંટાથી સારું છું. આ કાંટા જેટલું દુઃખ છે. મન કે સ્વામી આ 2 લટકણિયા લટકે છે, અને 3 મહિનાનો ખાટલો, તો તમે કહો છો કે કાંટા જેટલું દુઃખ છે. મેં કીધું આ કાંટા જેટલું છે. ભગવાન મહારાજ ટપલી મારે, શિક્ષાય કરે અને રક્ષાય કરે. જો આવા શબ્દ યાદ રાખજો, ભગવાન શિક્ષા પણ કરે અને રક્ષા પણ કરે. બોલો જો બધાએ, ભગવાન શિક્ષા પણ કરે અને રક્ષા પણ કરે. શિક્ષા શાની કરે? આજ્ઞા લોપી હોય એની શિક્ષા કરે, પણ એમના છીએ માવતર છે એટલે રક્ષાય કરે. મેં કીધું ભગવાન શિવ એને અડધો કલાક બેહીને એટલું બળ આપ્યું. મેં કીધું તું રડીશ નહીં, તને આ રક્ષાય કરી છે, શિક્ષા કરી છે પણ રક્ષા કરી છે. એ કે પણ સ્વામી આ રક્ષા કહેવાય? 2 પગ ભાગી નાખ્યા ભગવાન એને કે રક્ષા. મેં કીધું ભાઈ રક્ષા છે, તું જોજે. હવે થોડા દિવસમાં અઠવાડિયું થયું, 3 કે 4થે દિવસે એનો ફોન આવ્યો, સ્વામી મહારાજે બહુ રક્ષા કરી. કે શું? તો કે સ્વામી આજના ન્યૂઝપેપરમાં, આજના ગુજરાત સમાચાર ને પેલો દિવ્ય ભાસ્કર ને બધા પેપરોમાં સ્વામી મોટા અક્ષરે પાછળના પેજ ઉપર તમે સમાચાર વાંચ્યા? મેં કીધું ભાઈ અમે બી પેપર વાંચતા નથી એટલે અમને કંઈ ખબર નથી. મને કે સ્વામી પાછળ ન્યૂઝ આવ્યા છે, સ્વામી HK કોમર્સ કોલેજમાંથી નીકળેલી બસોમાં 1 બસ ઊંડી ખાઈમાં ગબડી પડી અને 50 છોકરાઓ ગયા. હજુ એમનો કોઈ પત્તો નથી. સ્વામી એ 2 નંબરની બસમાં હું હતો ને, 2 નંબરની બસ જ ગબડી પડી સ્વામી. એ અને હું ડ્રાઈવરની પાછળ જ હતો કે સ્વામી, ડ્રાઈવરની પાછળ જ મારી સીટ. મુક્તો શિક્ષા પણ કરી અને રક્ષા પણ કરી. ભગવાન શિક્ષા પણ કરે અને રક્ષા પણ કરે. બોલો છે બધાએ, ભગવાન શિક્ષા પણ કરે અને રક્ષા પણ કરે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. ભગવાન પોતાના ભક્તના દુશ્મન ના હોય. જો આ બનેલી ઘટના છે. હવે એને મુક્તો ભલે આજ્ઞા લોપી એટલે શિક્ષા થઈ, પરંતુ ભગવાન ટપલી મારે, એને કાઢી ના મૂકે. એને જો આવી કેવી પરિસ્થિતિ થઈ, એને રક્ષા પણ કરી મહારાજે. જોયું? આ પોતાના ભક્તને માવતર, આપણા માવતર છે. બધા માવતર કરી રાખજો ભગવાનને પહેલાં. આવો જ એક બીજી ઘટના બનેલી અમારે 2009ની સાલમાં આપણા ગાંધીનગરમાં સેક્ટર 30માં એક હરિભગત રહે, સેક્ટર 30માં. અને એ GEBમાં, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ખરું ને, અત્યારે તો હવે ટોરેન્ટ ને એમાં અપાઈ ગયો છે, પણ એ વખત ના ગુજરાત GEBમાં જ છે ને. અને GEBમાં એ પોતે ચીફ એક્ઝિક્યુટિવ સાહેબ હતા. 30 નંબરના સેક્ટરમાં રહેતા. અને GEBના મોટા સાહેબ રિટાયર્ડ થયા.
2008માં રિટાયર્ડ થયા. હવે 9ની સાલમાં એમના બધા મિત્રોને બધા ભેગા થઈને વિચાર કર્યો કે આપણે ચલો જાત્રા કરવા જવું છે. જાત્રા કરવા જઈએ. ક્યાં? ઉત્તર ભારતમાં. હરિદ્વાર ને ગોકુળ ને મથુરા ને પછી બદ્રીનાથ ને બદ્રી કેદાર ને આ બધે આપણે 4 ધામની જાત્રા કરવા જઈએ. તે એમણે બધા સંકટ પર કોઈ બાપજી જોડે ગયા, આપણા ગુરુજીને બાપજીને પૂછવા, બાપજી હું જાત્રા કરવા જાઉં? બાપા રહેવા દો ને, અમે તો ના પાડીએ છીએ. કે બાપજી જવા દો ને. બાપજી કે રહેવા દો, નકલી તકલીફ આવશે ક્યાંક. ના ના બાપા રજા આપો ને, બહુ માથાકું બાપા કે જાઓ મરો. બાપજી શું બોલી ગયા? જાઓ મરો. જો મોટા પુરુષના એક શબ્દમાં, હવે એમણે તો ઘેર જઈને કીધું બાપજીએ રજા આપી દીધી, ઓલું જાઓ મરો એવું કીધું નહીં. શું કીધું? બાપજીએ રજા આપી. હવે પરાણે રજા લઈને મરો કીધું એટલે સમજી લેવાનું કે પરાણે કહેવાય કે ના કહેવાય. પહેલાં હવે ગયા જાત્રા કરવા. ત્યાં બદ્રીનાથથી બદ્રી કેદાર જવાનું કર્યું. હવે બદ્રીનાથથી બદ્રી કેદારનો બહુ માઉન્ટેનિયન રસ્તો, આખો પહાડી રસ્તો, ને એમાં બરફ સ્નો પડે. 3 દિવસથી રોજ સ્નો પડતો. સ્નો એટલે સમજે ને, બરફ પડે. એટલે વેધર સારું નહીં, વાતાવરણ સારું નહીં. ચોથે દિવસે જરા ઉઘાડ કાઢ્યો એટલે પેલા ભૂમિયા લીધેલા 2, એમણે કહ્યું કે આજે સારું ચલો જવું હોય તો. તે 15-17 જણા ગયેલા, એમાંથી 8 જણા તૈયાર થયા જવા માટે. કેટલા? 8 પુરુષો. એ 8માં એક આ ભાઈ હવાદિયા, એમને જવાનો બહુ હવાદ. એટલે એ વિચાર કર્યો હું જાઉં. હવે 8 જણની આગળ એક ભૂમિયો, 8 જણ બધાને પેલી સ્ટીક આપેલી લાકડી. શાના માટે? પેલું બરફમાં આમ ખૂંચાડવા માટે. બરફ હોય ને ઉપર, તો પેલું આમ પડી ના જવાય. અને એના શૂઝ આવે સ્પેશિયલ, એ શૂઝ પહેરાયેલા, બધું કરેલું. પાછળ એક ભૂમિયો બોલતો જાય કે ભાઈ હાંકડી જગ્યા છે, જરા ધ્યાન રાખજો, આમ કરજો. અને એમાં વચ્ચે પહોંચ્યા અને આ બરાબર 4થા નંબર ઉપર લાઈનમાં 1 by 1 જતા હતા. 8માં 4થા નંબર ઉપર અને એકદમ લપસ્યા, સીધી ડાઈ મારીને સીધા જ બાજુની હાંકડી 5 જ ફૂટ પહોળી રસ્તો, અને એમાં સીધી ડાઈ મારીને બાજુ જમણી બાજુની ખાઈમાં અડોર કરતા. હવે 1000 ફૂટ ઊંડી ખાઈઓ, બધી વેલીઝ. હવે એમાં જાય કોણ બચાવે એમને કહો? અને સીધા, અને એ બરફ ઉપર પડે એટલે નીચે સીધા જાય. હવે તો નીચે જતા બચાવો બૂમ પાડે. કોણ બચાવે? ઓલા 7 જણા 7 જણા હતા, એ બચાવવા જાય કે ના જાય? હવે એમનું કરે કે ઓલાને બચાવે? ઓલા ભૂમિયાએ બચે. અંતે બધાએ ઊભા રહી ગયા. અરે ગયા. હવે ના ત્યાંથી ફોન લાગે કે ના કશું, તે બધો વ્યવહાર બધો બંધ. પડતા નીચે એમના હાથમાં એક મૂળિયો આવી ગયો. શું આવી ગયો હાથમાં? પહેલાં ઓલું કંઈક વચ્ચે કંઈક તાર જેવું કે મૂળિયા જેવું 500-700 અંદર ફૂટ અંધારો ગુમ જેવું 1000 ફૂટ ઊંડી ખાય. અને એમાં રસ્તામાં એકદમ પડતા કોઈક મૂળિયો હાથમાં આવી ગયો. તે લબડ્યા એ તો નીચે હાંકડી ખાઈમાં લબડતા અંદર. હવે એ વખતે કોણ? દીકરો સાંભળે? એ વખતે બાપા સાંભળે? કોણ સાંભળે? પછી ભગવાન સાંભળે. એ વખતે દુઃખ આવે ને ત્યારે ભગવાન બહુ સાંભળે. આપણે બધા એમને સંભાળીએ એવા નથી ભાઈ, સમજ્યા? એટલે એ વખતે એવા મહારાજ સાંભળ્યા. હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે ઘનશ્યામ મહારાજ, મારી રક્ષા કરો, મેં આજ્ઞા લોપીને આવ્યો છું ભાઈ. અને એ વખતે ઓલું યાદ આવ્યું, મને મરો કીધું તું બાપા, હું મર્યો, મને હેરાન કરો ભાઈ સાહેબ. મને બોલી ગયા હતા મરો, પણ હવે મને ખબર પડી કે તમે ના પાડતા હતા, હું આવ્યો ભાઈ સાહેબ, સમજ્યા ભાઈ? મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. હવે એક હાથથી બરાબર પાછ લાલ ચોળ થઈ જાય એટલે બીજો હાથ પકડે, બે છોડીને બીજો હાથ પકડે, આમ વારા પરથી પકડ્યા કરે. અને લબડેલા બરાબરના લગભગ 2.5 કલાક પ્રાર્થના કરી અને મૂકતો. આજે પણ જો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. કોણ કહે છે કે ભગવાન ગયેલા? આ બનેલી ઘટના છે, બોલો. અને એ ખાઈમાં સીધા ઉપર જ રીતસર એમના હાથથી 1 જ ફૂટ દૂર ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રૂપે દર્શન લીધા. હવે અહીંયા તો હાથ તો જોડાય નહીં, કારણ કે ઓલા એક હાથે પકડી તો રાખવાનો હતો. એક હાથે પકડીને કે હે મહારાજ મને બચાવો. મહારાજ કે હું બચાવું, પણ એક શરત. બોલ શું સર? બોલો ભાઈ સાહેબ, તમે કહો એમ કરું. છોડી દે, છોડી દે, મૂળિયું છોડી દે. આ મૂળિયું છે, છોડી દે. હવે મૂળિયું છોડી દે તો શું થાય? પહેલા સીધા તળિયે જાય. અરે ભાઈ સાહેબ, મૂળિયું છોડું તો મરી જ જવું ને. તો હું જઉં જ તાર. તને મૂળિયાનો વિશ્વાસ છે, મારો વિશ્વાસ નથી. મૂળિયું છોડી દે તો બચાવું કે? બોલો. હવે ત્યાં બુદ્ધિ કામમાં લાગી કે અરે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. શું નિયમ ગુરુત્વાકર્ષણનો? કે સફરજન પડે તો હેઠું જ પડે. સફરજન કે આપણે કોઈ પણ પડે તો હેઠા જ પડે, સમજ્યા? આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. એટલે પૈસા પણ કે પડું તો નીચે જ પડું ને.
મહારાજ 3 વખત બોલ્યા, બોલ જવું કે બચાવો, તને બચવું છે કે જવું? તા કે ભાઈ સાહેબ ક્યાં જવું કરો છો, બચાવવા આવ્યા છો ને જવું છે ક્યાં તમે? તો તું મૂળિયો છોડી દે. અંતે તે છોડી દે, છોડું છું જ્યાં 2 હાથે છોડ્યું ત્યાં ભગવાને બાવડું ઝાલીને ઉપર મૂકી દીધા. બાવડું ઝાલીને ખેંચીને ઉપર. આ છે માવતર, આ છે માવતર. શું કહેવાય? માવતર. શિક્ષા પણ કરે અને રક્ષા પણ કરે. જો આ શિક્ષાય કરી, થોડી વાર હેરાની કર્યા, પાડ્યાય ખરા, અને પાછી રક્ષા પણ કરી. પણ માવતર, આને કહેવાય સાચા માવતર. બસ મહારાજને એક જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, અમે તમારા છીએ અને તમે અમારા છો. બોલો બધા એક અવાજે, અમે તમારા છીએ, તમે અમારા છો. ઉપરથી બોલો છો કે મહીથી બોલો છો? મહીથી બોલજો. હે મહારાજ, તમે અમારા છો, અમે તમારા છીએ. બસ સદાય શિક્ષા પણ કરજો અને રક્ષાય કરજો. જો ઊંધા હાલીએ તો શિક્ષાય કરજો, એવું જો એમાં બધા બોલ્યા નહીં, રક્ષા કરજો એમ બધા બોલ્યા. હોશિયાર છો તમે બધા. પણ જો આજ્ઞા લોપીશું તો શિક્ષા કરશે, પણ એમના થઈને રહેશું તો રક્ષા પણ કરશે. બસ મહારાજના ચરણોમાં, મહારાજ બાપા બાપજીના ચરણોમાં પ્રાર્થના, દયાળુ અમને શિક્ષા ભલે કરવી પડે તો ન છૂટકે કરજો, પણ રક્ષાય કરજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.